જેને સમાજની અંદર પ્રથમ પૂજ્ય બનવું છે ને, એ દરેક વ્યક્તિ ગણપતિ દાદાની અંદર રહેલા 5 ગુણને જોવે કે એ ગુણ એનામાં છે, તો આપોઆપ સમાજની અંદર ગણપતિ દાદાની જેમ તમે પણ પ્રથમ પૂજ્ય બનશો. ગણપતિ દાદાને પેટ મોટું છે એટલે દુનિયા તમને ગમે એવી વાતો કરે, સારો માણસ સારી વાત કરે, ખરાબ માણસ ખરાબ વાત કરે, એ બધું પેટમાં સંઘરીને રાખો. અહીંની વાત ન્યા, ન્યાની વાત અહીંયા, આ ન કરો. આ પહેલો ગુણ ગણપતિ દાદાનો. બીજો ગુણ ગણપતિ દાદાનો એના કાન મોટા છે. એટલે કાન મોટા એટલે બધાને સાંભળતા શીખી જાઓ. કોઈ તમારી પ્રશંસા કરે તોય સાંભળો, કોઈ તમારી ટીકા નિંદા કુથલી કરે તોય સાંભળો, કોઈ સારું બોલે તોય સાંભળો, કોઈ ખરાબ બોલે તોય સાંભળો. દુનિયાની અંદર તુંડે તુંડે મતીર ભિન્ના જેટલા મોઢા છે એ બધા અલગ અલગ વાતો કરવાના. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ગોળે ગયણું બંધાય, ગામના મોઢે ગયણા બંધાય નહીં. એટલે બધાને સાંભળતા શીખી જાઓ. 2 કાન મોટા છે, બધાને સાંભળતા શીખો ને પછી આપણા માટે જે યોગ્ય હોય એટલું રાખો, બાકી આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખો. ત્રીજો ગુણ ગણપતિ દાદા નાક મોટું છે. નાક મોટું એટલે સમાજની અંદર આબરૂદાર બનો, પ્રતિષ્ઠિત વ્યક્તિ બનો. ચોથો ગુણ ગણપતિ દાદાની અંદર આંખ છે ને ઝીણી છે. એટલે કથા ઉપદેશ કરે સમાજને સૂક્ષ્મ દ્રષ્ટિથી, ઝીણી દ્રષ્ટિથી જોતા શીખો. અને 5મો ગુણ ગણપતિ દાદાની અંદર છે, દાદાનું કદ બહુ મોટું નથી અને બહુ નીચું નથી. એટલા બધા ઊંચા પણ ન બનો અને એટલા બધા નીચા પણ ન બનો. અહંકાર વગરનું જીવન જીવો. આ 5 ગુણ જેની અંદર હશે ને, એ સમાજની અંદર આપોઆપ પ્રથમ પૂજ્ય બની જશે.